સુરતનું કામરેજ ટોલ નાકું હવે દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું બનવા તરફ જઈ રહ્યું છે। 15 ફેબ્રુઆરીથી અહીં મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ એક કાર્યરત થશે, જેમાં હાઈટેક કેમેરા અને જીપીએસ દ્વારા મુસાફરીના કિલોમીટર મુજબ સીધા ખાતામાંથી ટોલમાં પૈસા કપાઈ જશે। આ ટેકનોલોજીથી ટ્રાફિક જામની સમસ્યા હવે હલ થશે અને સમય તેમજ ઈંધણની પણ મોટી બચત થશે। સફળતા મળતાની સાથે જ આ મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલું 84 ટોલ નાકું હવે દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું બનવા જઈ રહ્યું છે, જેના કારણે ઈંધણ, વાહન ચાલકોનો સમય અને ટ્રાફિકની સમસ્યાથી નિજાત મળશે। અહીંયા જ્યારે વાહનો પસાર થશે ત્યારે હાઈટેક કેમેરા વાહનોની નંબર પ્લેટ વાંચશે અને સીધા લિંક થયેલા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે। તેમજ જીપીએસ સિસ્ટમ પણ ઊભી કરાઈ છે, જેમાં તમારી ગાડીમાં लागेला जीपीएस लोकेशनना आधारे तमे हाईवे पर केटला किलोमीटर मुसाफरी करी ते मुजब सेटेलाइट द्वारा गणतरी थईने टोल कपाई जशे। आ टोल नाकाथी थता फायदानी वात करीए तो गाड़ी ऊभी राखवी के धीमी पाडवी नहीं पड़े, एटले पेट्रोल डीजल बचत थशे। साथे साथे टोल पर एंजीन चालू राखीने ऊभा रहेवाथी थतुं हवा प्रदूषण पण अटकशे। त्यारे आगामी 15 फेब्रुआरी सुधीमां आ टेस्टिंग थशे અને જો આ સિસ્ટમ સફળ થશે તો સમગ્ર દેશમાં આ પ્રકારની ડિજિટલ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ થઈ રહી છે। મુકેશ રાજપૂત, TV 13 સુરત।